નમસ્કાર દર્શક મિત્રો, તમારા વિસ્તારમાં નળવેલ કંદના વેલા થતા હોય અને નવી સિઝનની ગાંઠો થાય ત્યારે મારો સંપર્ક કરશો. એ માટે આ વિડીયો બનાવું છું. અસાધ્ય ગણાતા ઘણા રોગમાં આ સહાયક તરીકે વપરાય છે. તમારી આજુબાજુમાં ખાસ કરીને શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારમાં આ વેલો થાય છે. આ વેલો તોડશો નહીં, ખૂબ જ ઉપયોગી અને વિશિષ્ટ કંદ છે. નાગરવેલ જેવા હૃદય આકારના પાન થાય છે. તમારી પાસે તેમનો વધારો હોય તો મને મોકલશો. હું દર્દીઓ સુધી પહોંચાડું છું અને પહોંચાડવા પ્રયત્નશીલ રહીશ. સથરા, સાંખડાસર, તળાજા, ભાવનગર, ગારિયાધાર, ગીર પંથક તથા નવસારી, ડાંગ, આહવા, વાપી, વલસાડ, દાહોદ અને ખાસ કરીને અમારા સાવરકુંડલા તથા તેની આજુબાજુના વિસ્તાર ધારી, વિસાવદર, જેસર, ખાંભા અને મહુવા તથા તળાજાના મોટા ભાગની સીમમાં આ જંગલી ઔષધિ ઉગે છે. લોકો તેને જાણકારીના અભાવે તેનો પૂરો ઉપયોગ કરી શકતા નથી અથવા કરાવતા નથી. કાં તો સમુદ્રમાં તણાઈ જાય છે, કાં તો ડુક્કર, ભૂંડ, બકરા, ઉંદર, ખિસકોલા એમને ખાઈ જાય છે. તે શક્તિશાળી વર્ધક હોય. તેના પાન, ડાખળા કે જમીન અંદરની ગાંઠ કે બહાર આવતા કંદ પણ પક્ષીઓને ખાસ કરીને ભૂંડ અને ઉંદર ખાઈ જાય છે. તમારા વિસ્તારમાં આવેલા અને કંદ જ્યાં મળે ત્યાંથી એકઠા કરશો. નવરાત્રિ સુધીમાં પરિપક્વ થઈ જશે અને નીચે ખરી પડે છે. શક્તિ અને સ્ફૂર્તિનો ભંડાર તેમાં સમાયેલો છે અને ઘણા ઔષધીય ગુણ ધરાવે છે. તેના વિશે મેં આગળ વિડીયો મૂકેલો છે, ક્યાં ક્યાં વપરાય છે અને કેવા કેવા તત્વો એમાં સામેલ થયા છે અને ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે તે બધું. જૂન મહિના સુધી તે ફળ કંદ બગડતા નથી. જુલાઈમાં તે લગભગ જ્યાં પીડ્યા હોય ત્યાં ઉગી જાય છે. તમારા વિસ્તારમાં કયા નામથી ઓળખાય છે તે કમેન્ટમાં લખજો અને તમારી પાસે કે તમારા વિસ્તારમાં જ્યાં જોવા મળે ત્યાંથી એકઠા કરી અને સંપર્ક કરશો, મારો સંપર્ક કરશો અથવા તેનો ઉપયોગ કરશો અને કરાવશો. હું લગભગ છેલ્લા 5-10 વર્ષથી આ કંદને ઓળખું છું, જાણું છું. શિક્ષક હોવાને નાતે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોવ અને તે દર્દી નારાયણ સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરું છું. તમે આ સેવા યજ્ઞમાં જોડાવા ઈચ્છતા હો તો મારો સંપર્ક કરી અને તમને જ્યારે આ કંદ વિશે કે કંદ મળે ત્યારે મારો સંપર્ક કરશો. અને કંદ વિશે જો કંઈ માહિતી કે વધારે એનાલિસિસ જોતું હોય તો પણ મારો સંપર્ક કરી શકો છો. વિડીયોમાં લગભગ મારા બધા જ વિડીયોમાં મેં મારો ફોન નંબર આપેલો છે. શુગર પેશન્ટ માટે માર્ગદર્શન તેમજ આ કંદમાંથી બનાવેલી ફાંકી પણ ખૂબ નજીવા દરે, નહીં નફો નહીં નુકસાનના ધોરણે પહોંચાડું છું, બનાવું છું. અસાધ્ય રોગ માટે શક્તિ, સ્ફૂર્તિ અને સહાયક પાવડર છે. જ્યારે શુગરમાં બીજા અમુક કન્ટેન્ટો ઉમેરી અને ખૂબ જ અસરકારક ફાંકી તૈયાર થાય છે અને તે દર્દી નારાયણ સુધી પહોંચાડવા હું પ્રયત્ન કરી રહ્યો છું. આ વિડીયોની છેલ્લી ક્લિપમાં જ્યાં હું મિશ્રણ કરી રહ્યો છું, આ નળવેલ કંદનો પાવડર વત્તા જુદા જુદા કન્ટેન્ટો જેવા કે મધુનાસિની, ગુડમાર, દારૂ હરિન્દ્રા, મેથી, મામેજવો, કારેલું, જાંબુના બીજ વગેરે કુદરતી ઔષધિઓ ઉમેરી અને સરસ મજાની ફાંકી તૈયાર કરી રહ્યો છું. અને આ ફાંકી પણ હું ખૂબ જ નજીવા દરે રાજ્યના કે દેશના કોઈ પણ ખૂણે કુરિયર દ્વારા પહોંચાડું છું. હું કોઈ ગ્રાહકને કે દર્દીને ઘર સુધી આવવા માટે ભલામણ કરતો નથી. ઘર સુધી કે અહીંયા રૂબરૂ કોઈને બોલાવતો નથી. કુરિયર દ્વારા જે કાંઈ સેવા થાય છે ખૂબ જ નજીવા દરે પહોંચાડું છું. આ ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરશો, વિડીયોને શેર કરશો.